કોના વચન માનવા? તો કે ઉત્તમ ભગવદીના વચન માનવા. પણ ભગવદી ઉત્તમ હોય એ કેવી રીતે ખબર પડે? તો ત્યાં સમજાવે છે કે ઉત્તમ તથા કપટી છે એ કેવી રીતે જાણીએ? તો ત્યાં કહ્યું છે કે જેને વૈષ્ણવવાલા લાગે છે તેને ઉત્તમ કહીએ, જેને વૈષ્ણવવાલા નથી તેને ન મળવું. અહીંયા એક વાક્યમાં આપણને એવું સમજાવે છે કે જેના મુખમાં વૈષ્ણવની નિંદા છે, મનમાં છે તો જ મુખમાં આવે. તો મનમાં વૈષ્ણવનું કારણ નથી, વૈષ્ણવ પ્રત્યે પ્રીતિ નથી, તો એને આપણે ઉત્તમ વૈષ્ણવ ન જાણવા. અહીંયા એવું કીધું છે કે જેને વૈષ્ણવવાલા નહીં તેને ન મળવું. ઉત્તમ ભગવદી સ્નેહીને મળવું, તે થકી મોટું કોઈ નથી. એટલે કે જેને વૈષ્ણવ પ્રત્યે પ્રીતિ છે એનાથી મોટું કોઈ નથી.